માંડવી ખાતે 7 જુગારીઓ ઝડપાયા। સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી પોલીસે જુગારના અડ્ડા પર છાપો મારી 7 શખ્સોને ઝડપી પાડ્યા। 8,350નો મુદ્દામાલ કબજે। જિલ્લા તથા તાલુકાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તારાપુર વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે જુગાર રમતો હોવાની ખાતરી થતા પોલીસની ટીમે અચાનક રેડ કરી। પોલીસ પહોંચતા ત્યાં હાજર 7 શખ્સોને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા। સ્થળ પરથી દાવમાં મુકાયેલ રોકડ રૂપિયા 12,400 અને જુગારમાં મુકાયેલ રૂપિયા 5,950 મળીને કુલ 8,350નો મુદ્દામાલ કબજે કરાયો છે। આ કાર્યવાહી માટે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું। ટીમમાં હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ રામભાઈ, મહેશભાઈ દેવસિંહ, દીપકભાઈ સોનુભાઈ, ભદ્રેશભાઈ મંજીભાઈ, કેશુરભાઈ પાંચિયાભાઈ, પ્રકાશભાઈ ધીરુભાઈ, જયભાઈ ધીરુભાઈનો સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા આવું અપરાધી કૃત્ય કરનાર સામે કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે, જેનાથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।